તમારા કસ્ટમરના રિવ્યૂઝ કેવા હોય છે? જ્યારે બી આ પ્રોડક્ટ યુઝ કરતા હોય તો કસ્ટમર એ રીતે અવેર બી થતા હશે કે તમે જેમ વાત કરી રીતે ઘણી બધી અવેરનેસ તમે લાવો છો, તો એ રીતે પછી એના રિવ્યૂ કેવા હોય છે ડ્રાય ફ્રૂટ્સ બાબતે? ક્વોલિટી બાબતે તો હોય છે, કારણ કે મેન તો કેવું છે કે કસ્ટમર ઘણી વખત અમને એમ કહે કે ભાઈ તમે ફ્રી આપો છો પણ પાછળ અમારે આ જોતું જ નથી. ત્યારે અમારે પાસે એક પ્રશ્ન આવે છે કે ભાઈ તમે સીડ્સ આપો છો પણ અમારે શું કામના એમ. પણ અમે એ લોકોને ગાઈડ કરીએ છીએ કે આ વસ્તુ છે, તો કસ્ટમરના રિવ્યૂ પાછળથી હોય છે કે આ વસ્તુથી બેનિફિટ બહુ સારા થાય છે. એટલે અમારો જે સ્ટાફ છે એની સાથે વ્યવસ્થિત કોઓપરેટિવ કરીને એને ગાઈડ કરે છે તો તમારે અહીંયા બેનિફિટ છે. બરાબર. જનરલી સ્ટોરમાં એ વસ્તુ નથી હોતી જે અમે કરીએ છીએ કસ્ટમર. હા, એ પડેલું હોય છે, જેને ખબર હોય લે છે, બાકી કઈ લેતા સાથે છે. નથી. તો કસ્ટમર એમ કહે છે કે મને આ નથી જોતું, તમે બાદ કરી દો, પણ ભલે અમે એમ કહીએ છીએ કે તમે આ વસ્તુ લઈ જાઓ, આના બેનિફિટ આની કરતા વધારે છે એમ. એના માટે જ રાખેલું છે અવેરનેસ. કારણ કે એમને સમજ જ નથી તો તમારો સ્ટાફ એમને કસ્ટમર એમ કહે છે કે ભાઈ ના આ વસ્તુ સારી છે. જે લોકોને અવેરનેસ છે એ લોકો તો સામેથી જ કહે છે કે ભાઈ ના સિયા સીડના બેનિફિટ સારા છે. જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે તમારા માટે અવારનવાર આવા ઇન્ફોર્મેટિવ વિડીયો આવતા રહેશે.